આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 ગુજરાતીનું પાઠ 2 વાદળ ગરજે વિશે જોઈશું। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે બાળકો જે છે તે વરસાદ પડી રહ્યો છે અને આનંદ લઈ રહ્યા છે। એક બાળક છે તે કાગળની હોડી બનાવીને પાણીમાં છોડી રહ્યું છે। તો આપણે આ પાઠમાં વરસાદ વિશે વાદળ વિશે જોઈશું। ચાલો જોઈએ। 2 વાદળ ગરજે સાંભળો અને ગાઓ। જો વિદ્યાર્થી મિત્રો, તમારે આ આખી લાઈન હું ગાઈશ, પછી તમારે મારી પાછળ ગાવાનું છે। ચાલો શરૂ કરીએ। વાદળ ગરજે વીજળી ચમકે ધરતી ધ્રુજે ધમ ધમ। ચાલો, સરસ। વાદળ ગરજે વીજળી ચમકે ધરતી ધ્રુજે ધમ ધમ। खूब सरस। चलो, वादळ गरजे वीजળી चमके वर्षा वरसे झम झम। सरस। वादळ गरजे वीजળી चमके वर्षा वरसे झम झम। वादळ गरजे वीजળી चमके डूंगर डोले डम डम। वादळ गरजे वीजળી चमके डूंगर डोले डम डम। वादळ गरजे वीजળી चमके खेतर लीला छम छम। वादळ गरजे वीजળી चमके खेतर लीला छम छम। वादळ गरजे वीजળી चमके वाजा वागे पम पम। वादळ गरजे वीजળી चमके वाजा वागे पम पम। वादळ गरजे वीजળી चमके छोकरा खाता मम मम। वादळ गरजे वीजળી चमके छोकरा खाता मम मम। સરસ। હવે આપણે આનો અર્થ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ। જો વાદળ ગરજે વીજળી ચમકે, અર્થાત જ્યારે વાદળ ગરજતા હોય છે, અત્યારે જો ચોમાસાની ઋતુ છે, વાદળો ગરજતા જ હોય છે। વાદળ જ્યારે ગરજતા હોય છે ત્યારે આકાશમાં આપણને વીજળી પણ ચમકતી દેખાય છે। બીજી વસ્તુ એ છે ધરતી ધ્રુજે થમ થમ। જુઓ, ઘણી વખત વીજળીના કડાકા ને ભડાકા એટલા બધા થતા હોય ને કે આખી આપણને એમ લાગે કે ધરતી જે છે તે ધ્રુજી રહી છે। પછી વર્ષા વરસે ઝમ ઝમ। જુઓ, આ વર્ષાના છાંટા જે છે તે ઝમ ઝમ પડી રહ્યા છે। પછી ડુંગર ડોલે ડમ ડમ। બહુ વધારે પડતી કહેવાય ને કે વરસાદ થતો હોય તો આપણને એમ થાય કે જાણે ડુંગર પણ છે એ ડોલી રહ્યા છે, હલી રહ્યા છે। જુઓ, ડોલવું અને હલવું નો એમાં ફેર છે। ડોલવું એટલે શું ખબર છે? કોઈ ધૂમ સાથે તમે જે તમે મદારીનો ખેલ જો યુટ્યુબ ને અહીંયા જોયો હોય તો તમને ખબર હોય કે જેવો પેલો બીન કાઢે, બરાબર છે, એવો તરત જ જે નાગ જે છે તે ડોલવા માંડે છે। મતલબ નાચવું જે હોય છે એને ડોલવું કહેવાય છે। ખેતર લીલા છમ છમ। વરસાદ થવાથી વધુ પણ એક ફાયદો એ થાય છે કે બધા ખેતર જે છે તે કેવા થઈ જાય છે? લીલા છમ થઈ જાય છે। વાજા વાગે પમ પમ। હવે જુઓ, વાજા એટલે શું ખબર છે? વાજા એટલે અમુક પ્રકારના સંગીતના વાદ્ય, સંગીત જેમાંથી નીકળે ને એને વાજા કહેવાય છે। તમે ગામડાઓમાં જોયું હશે, રામધૂન ને એવું બધું થતું હોય તો ત્યાં એ સમયે પેટી, હાર્મોનિયમ નો ઉપયોગ થતો હોય છે। તમે તમારી પ્રાર્થના સભામાં પણ આ બધી વસ્તુઓ જોઈ હોય છે, એને વાજા કહેવાય છે। તો વાજા જાણે પમ પમ એમ વાજા વાગતા હોય છે। છોકરા ખાતા મમ મમ। જો મમ મમ એટલે શું ખબર છે? તમને ખબર હોય તો જયારે તમારી જેમ કોઈ છોકરું નાનું હોય, ખાતું હોય ને, તો એને એમ બોલાવે કે અહીંયા વાલે તને મમ આપું। મમ મતલબ ખાવાની કોઈ વસ્તુ આપવી, એને મમ મમ કહેવાય છે। ચાલો હવે આપણે આગળ જોઈએ। તો અહીંયા કેવું સરસ મજાનું ચિત્ર આપેલું છે। આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે છે તે બતકો તરી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો કે ચકલી જે છે તે ઉડી રહી છે અને વરસાદના છાંટા પડી રહ્યા છે। ચાલો હવે આપણે સાથે સાથે અહીંયા જો પાના નંબરમાં એક શબ્દ
એક છે અક્ષર આપેલ છે વ, એને આપણે ઘૂંટવાનો છે. ચલો બધા વિદ્યાર્થી મિત્રો પેન્સિલ લઈ લેશે અને આને ઘૂંટશે. આવી રીતે ઘૂંટવાનો છે. જુઓ ખૂબ સરસ રીતે. જો આમાં ભૂલ થવી જોઈએ નહીં, કેમ કે આમાં ભૂલ થશે ને તો તમને ઘૂંટતા વ્યવસ્થિત આવડશે નહીં. બિલકુલ જો આવી જ રીતે ખૂબ સરસ રીતે બધા વિદ્યાર્થી મિત્રો કરી લ્યો. ચલો અહીંથી શરૂઆત કરવાની છે આપણે. આવી રીતે લઈ જવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંથી આમ સીધી રેખા ખેંચશે તો પણ ચાલશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને જેને સારું લખતા આવડતું હોય છે તે લોકો શું કરતા હોય છે, અહીંથી આમ ઉપર જાય છે પછી ત્યાંથી પાછા નીચે આવે છે. તો આવી રીતે કરતા હોય છે. આપણે આવી જ રીતે બધા વને કરવાના. જો આપણે અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં એક વસ્તુ બહુ સારી આપેલ છે કે દરેક પાઠની નીચે પાના નંબર, જો અહીંયા આંકડામાં આપેલ છે પાના નંબર અને અહીંયા શબ્દમાં આપેલ છે. ચાલો વ ફટાફટ બધા જ વિદ્યાર્થી મિત્રો કરી નાખશે. ખૂબ સરસ. જો આવી રીતે વ કરવાનો છે. હા ચલો કોણ નથી કરી રહ્યું? ચાલો સરસ. જો આવી રીતે વ ને આપણે કરી નાખીશું. ચાલો ખૂબ સરસ. આ વ આપણો અહીંયા થઈ જાય છે પૂરો. ચાલો તમે પણ ચેક રબરને એનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે તમારે વ કરવાનો છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. હવે આપણે અહીંયા લેઝર પેનનો ઉપયોગ કરી લઈએ. ચાલો શું લખેલું છે? વાતચીત. ગીતમાં આવેલા કયા શબ્દો તમે પહેલા સાંભળ્યા હતા? જો આ ગીતમાં ઘણા બધા શબ્દ એવા છે જે આપણે એનાથી પરિચિત થઈશું, મતલબ આપણે સાંભળ્યા છે. ક્યાં ક્યાં છે? તો કે વાદળ છે, ધમધમ છે, પછી ઝમઝમ છે, ડુંગર છે. ગામડાની આસપાસ ઘણા બધા ગામડા એવા હોય છે કે ડુંગરની વચ્ચે હોય છે. ડુંગર એટલે પહાડ. પછી ખેતર લીલા, આ શબ્દ આપણે સાંભળેલા હોય છે. પછી છોકરા ખાતા મમ મમ, આ બધા શબ્દો જે છે તે આપણે પહેલાથી સાંભળ્યા હોય છે. હવે જોઈએ બે. ગીતમાં તમને મજા પડી હોય તેવા શબ્દ. જો ધરતી ધ્રુજે ધમ ધમ, વર્ષા વરસે ઝમ ઝમ, ડુંગર ડોલે ડમ ડમ, ખેતર લીલા છમ છમ, વાજા વાગે પમ પમ, છોકરા ખાતા મમ મમ. આ બધામાં જો છેલ્લે મ મ મ મ એવી રીતે આવી રહ્યા છે. તો આ જે શબ્દો છે તે બોલવાની મજા પડી જાય છે. બાકી વાદળ ગરજે વીજળી ચમકે તો બધામાં સરખું જ છે. ચાલો ત્રીજું. ગીતમાં કઈ પંક્તિ વારંવાર આવે છે? ગાઈને બતાવો. જો ગીતમાં કઈ પંક્તિ વારંવાર, પંક્તિ એટલે શું ખબર છે? કઈ લાઈન જે છે તે ફરી ફરીને આવે છે. જો વાદળ ગરજે વીજળી ચમકે, 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 વાદળ ગરજે વીજળી ચમકે. આને જો આને કહેવાય ને ઝડપથી બોલવાનો પણ પ્રયત્ન કરજો. જોજો તમે ગડબડ કરશો આમાં. તો આ લાઈન જે છે તે વારંવાર ફરી ફરીને આવે છે. તમારે આને ગાઈને બતાવવાની છે. વાદળ ગરજે વીજળી ચમકે, વાદળ ગરજે વીજળી ચમકે. આવી રીતે. હવે આગળ જોઈએ. 4. તમને વરસાદ ગમે? કેમ? જો વરસાદ તો બહુ ઓછા લોકો એવા હોતા હશે કે જેને વરસાદ નહીં ગમતો હોય, અને વરસાદ લગભગ બધાને ગમે. હા, મને વરસાદ ગમે છે, કેમ કે વરસાદ થવાથી ગરમીથી રાહત મળે છે. જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે ગરમીથી શું મળે છે? રાહત મળે છે. વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો? હવે જુઓ, વરસાદ પડે ત્યારે હું વરસાદમાં નહાવું છું. નહાયા પછી ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે. જુઓ ભજીયા જે છે, ભજીયા અને ચા ચોમાસાની ઋતુમાં જયારે વરસાદ ચાલુ હોય ને ત્યારે એને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. વાદળના ગડગડાટ જેવો અવાજ કાઢી બતાવો. જો આ તમારે જાતે કરવાનું છે. વાદળનો ગડગડાટ કેવો થતો હોય છે તમે સાંભળેલો હોય છે. ન સાંભળેલો હોય તો ધ્યાનથી સાંભળજો. 1-2 દિવસમાં વરસાદ થશે અને વાદળના ગડગડાટ સાંભળીને તમારે એ અવાજ જાતે કાઢવાનો છે. હવે આગળ જોઈએ. ગીત ગાઓ. વિદ્યાર્થીઓના 2 જૂથ પાડવા. જૂથ 1 વાદળ ગરજે વીજળી ચમકે, અને જૂથ 2 ધરતી ધ્રુજે ધમ ધમ. આ રીતે આખું ગીત ગાશે. જો આમાં 2 જૂથ હશે ને, પેલું જૂથમાં તો એક જ પંક્તિ આવશે. દર વખતે શું બોલશે? વાદળ ગરજે વીજળી ચમકે, વાદળ ગરજે વીજળી ચમકે. જ્યારે બીજા જૂથને શું છે? અલગ અલગ વસ્તુ આવશે. જેમ કે અહીંયા લખ્યું છે ધરતી ધ્રુજે ધમ ધમ, ખેતર લીલા છમ છમ, વાજા વાગે પમ પમ, ડુંગર ડોલે ડમ ડમ, વર્ષા વર્ષે ઝમ ઝમ, છોકરા ખાતા મમ મમ. આ રીતે ગીત ગાવાનું થશે. વારાફરતી વારા બંને જૂથો ગાશે. ચાલો હવે આપણે જોઈએ. ગીતના આધારે બોલો. ચલો ધરતી ધ્રુજે તો કેવો અવાજ આવે છે? તો કે ધમ ધમ. પછી વાજા વાગે તો પમ પમ. ખેતર લીલા છમ છમ.
ડુંગર ડોલે ડમ ડમ, વર્ષા વરસે ઝમ ઝમ, છોકરા ખાતા મમ મમ. આવી રીતે અવાજ આવતો હોય છે અને આપણે ગીતના આધારે જે છે તે બોલવાનું છે. આગળ જઈએ. 3, ગીતની કડીમાં વ આવે ત્યારે બે હાથ ઊંચા કરો. ચલો હવે જે કડી છે આપણે પેલા ગીત જોઈએ. ચલો હવે આમાં જ્યાં જ્યાં વ આવે છે ત્યાં તમારે તમારા બંને હાથ ઊંચા કરવાના છે. ચાલો હવે હું જે છે અહીંયાથી શરૂઆત કરીશું. તો ક્યાં ક્યાં વ આવે છે જોઈ લઈએ આપણે. બરાબર છે. ચાલો, વાદળ ગરજે વીજળી ચમકે, તો આ બંને જગ્યાએ વ વ આવે છે. તમારે હાથ બંને ઊંચા કરીને તરત પછી નીચે કરી દેવાના છે. જો અહીંયા આવે છે આટલી બધી જગ્યાએ. જો આ તો કહેવાય ને આ રેખા જે છે આ પંક્તિ તો બધામાં સરખી જ છે. પછી અહીંયા આવે છે જો વાજા વાગે પમ પમ, તો આટલી જગ્યાએ આપણે હાથ ઊંચા કરવાના રહેશે. જ્યારે આ શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે આપણે બંને હાથ ઊંચા કરીને તરત નીચા કરી દેવાના. ચાલો હવે જોઈએ 4, ગીતને આધારે જોડો. ચાલો, ધરતી તો કે ધરતી તમ તમ, વર્ષા વર્ષા તો કે ઝમ ઝમ, ડુંગર ડોલે ડમ ડમ, પછી ખેતર લીલા છમ છમ, વાજા વાગે પમ પમ, છોકરા ખાતા મમ મમ. આપણે આ રીતે આને જોડકામાં જોડવાનું રહેશે. હવે ચલો જો ર બનાવવાનું છે. ચાલો બધા વિદ્યાર્થીઓ જે છે તે પોતાની પેન્સિલ લઈ લ્યો બહાર. ચલો આપણે ર બનાવીશું બધા વિદ્યાર્થી. ચાલો સરસ. ચાલો જો આવી રીતે ર બનાવવાનો. જો અહીંથી ઘૂંટવાની શરૂઆત કરવાની. હા, અહીંથી નીચે જવાનું પછી ઉપર આવીને આમ કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ ઊંધું કરતા હોય છે, એવી રીતે નહીં કરવાનું. જો ધ્યાનથી જો, અહીંથી શરૂઆત કરવાની, આમ જશે, પછી નીચેની બાજુથી ઉપર આવવાનું રહેશે. વર્તુળ બનાવીને આપણે આવી રીતે જવાનું રહેશે. જુઓ, ચાલો ખૂબ સરસ. બધા વિદ્યાર્થીઓ ધીરે ધીરે પ્રયત્ન કરજો. અહીંથી ઉપર નથી જવાનું, નીચે જ રહેવાનું છે, પછી ઉપર જવાનું અને પછી નીચેની બાજુ આવવાનું છે. આ રીતે ર બનશે. આપણે ગણિતમાં બે પણ આવી રીતે જ લખતા હોઈએ છીએ. આપણે આવી રીતે ર બનાવવાનો છે. ચાલો બધા વિદ્યાર્થીઓ જે છે તે સરસ રીતે ર બનાવશે. ચાલો ભૂલ થાય તો ત્યાં છેકીને ફરીથી તમારે બનાવવાનો રહેશે. ચાલો ખૂબ સરસ. જુઓ ર બની ગયો. જુઓ આવી રીતે ર બને છે. ચાલો ખૂબ સરસ. જુઓ આ ર બની ગયો છે. પાના નંબર કેટલા છે? 15 છે. અહીંયા લખેલા છે 15 શબ્દોમાં. ચલો આગળ જોઈએ. હવે જોઈએ. ચલો હવે આપણે આ ચિત્રને વ્યવસ્થિત જોવાનું છે. 5 ચિત્ર જુઓ અને જવાબ કહો. હવે નીચે પ્રશ્નના જવાબ છે. પહેલા હું તમને કહું છું અમુક વસ્તુ, એ તમે ધ્યાનથી જોઈ લો. જુઓ અહીંયા એક ખાબોચિયું છે. આ દેખાય છે? આ ખાબોચિયાની અંદર આ બે છોકરા જે છે તે વરસાદમાં નાહી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા એક બેન જે છે તે પોતાના માથે, તમને ખબર હોય તો ગામડામાં જે છે ને આપણે પ્લાસ્ટિકની આવી હોય ને કોથરી, ઘઉંની ને એની પ્લાસ્ટિકની કોથરી હોય છે ને, આવી એ કોથરીનો આવી રીતે આપણે બનાવી શકીએ. આને સૌરાષ્ટ્રમાં જે છે કુચલી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આવી રીતે કુચલી બનાવી દો એટલે તમારું માથું ને પલટે નહીં અને માથા પર ઓઢીને તમે જઈ શકો છો. એક બેન જે છે તે કુચલી ઓઢીને જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા એક ઝાડ છે, અહીંયા ઝાડ છે, અહીંયા એક ઘર છે, અહીંયા એક ઘર આપેલું છે અને અહીંયા એક છોકરી જુઓ તમને દેખાતી હોય તો આ જે છે તે રેઇનકોટ. રેઇનકોટ એટલે વરસાદી કોટ પહેરીને બેન ઉભા, બેન તો ની છોકરી ઉભી છે અને એક બેન જે છે તે અહીંયા છત્રી લઈને ઉભા છે. ચાલો હવે આપણે જે છે જો અહીંયા ક્યાંય નાનો છોડ તો આપણને દેખાતો નથી. જો આ બધી વસ્તુ હું શું કામ કહું છું ખબર છે? કેમ કે આ બધા પ્રશ્ન હવે આપણે આવશે ને આને સંદર્ભમાં જ આવવાના છે. અહીંયા નાના નાના કહેવાય કે ઘાસ જેવું ઉગી નીકળેલું છે, બાકી ક્યાંય છોડ દેખાતા નથી. અહીંયા જો કાગળની હોડી આપણને દેખાય છે. પછી બીજું શું છે? બસ આટલી જ વસ્તુ દેખાય છે. ચાલો હવે આગળ જોઈએ. પહેલો પ્રશ્ન, ચિત્રમાં શું શું દેખાય છે? ચાલો તો ચિત્રમાં બે બાળકો વરસાદમાં ભીંજાઈ રહ્યા. જો આ બંને બાળકો જે છે તે વરસાદમાં શું કરી રહ્યા છે? ભીંજાઈ રહ્યા છે. બરાબર છે. તેમની માતા છત્રી લઈને તેમને જોઈ રહી છે. હવે આપણે એવું માનીને ચાલીએ કે આ જે છે તે તેમની માતા છે, તે તેમને છત્રી લઈને જોઈ રહી છે. ઘણા વિદ્યાર્થીઓ એમ પણ કહેશે તેની માતા પણ ના હોઈ શકે અને કોઈ બીજી સ્ત્રી હોય અને તે બહાર જઈ રહી છે તો તે પણ ચાલે, પણ આપણે અહીંયા માતા કહીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ આગળ બીજો પ્રશ્ન. ચિત્રમાં કુલ કેટલી વ્યક્તિઓ છે? જો કેટલા માણસો છે કહેવાનું છે. જો 1 2 3 4 અને 5. ચિત્રની અંદર કુલ 5 વ્યક્તિઓ છે. ચાલો ત્રીજું જોઈએ. ચિત્રમાં કેટલા છોકરા છે? જો છોકરાનો અર્થ બે રીતે થાય. એક તો બાળકો ગણાય છે, મતલબ કુલ કેટલા બાળકો? તો 1 2 3 બાળકો આવે.
બરાબર છે, પણ અહીંયા છોકરાનો અર્થ આપણે એમ ગણીશું કે છોકરા કેટલા છે, કે છોકરો એક જ છે. જો ચિત્રમાં કુલ એક છોકરો છે, અને જો ટોટલ છોકરા ગણવાના થશે તો આપણે 3 પણ લખી શકાય છે. ટોટલ છોકરા કેટલા છે? 1 2 છોકરા એટલે શું? બાળકો પણ કહેવાય. ચાલો હવે જોઈએ 4. ચિત્રમાં છોકરીઓ શું કરી રહી છે? જો ચિત્રમાં 2 છોકરીઓ આપી છે. એક છોકરી વરસાદમાં રમી રહી છે, બીજી છોકરી જે છે તે અહીંયા રેનકોટ પહેરીને ઊભી છે. ચિત્રમાં 2 છોકરીઓ છે. એક છોકરી વરસાદમાં ભીંજાઈ રહી છે અને બીજી રેનકોટ પહેરીને ઊભી છે. જો આ રેનકોટ અથવા તો વરસાદી કોટ પહેરીને ઊભી છે. ચાલો 5. છોકરો શું કરી રહ્યો છે? જો છોકરો પણ વરસાદમાં નહાવાનો આનંદ લઈ રહ્યો છે અને નાચી રહ્યો છે. છોકરો વરસાદમાં ભીંજાઈ રહ્યો. વરસાદથી બચવા કોણ શું કરી રહ્યું છે? જુઓ, વરસાદથી બચવા 3 વ્યક્તિઓ કંઈક કરી રહ્યા છે. એક તો આ છોકરી રેનકોટ પહેરીને ઊભી છે વરસાદથી બચવા. આ બહેન જે છે તે છત્રી લઈને ઊભા છે, અને આ બેન છે જે તે પ્લાસ્ટિક ઓઢીને જઈ રહ્યા છે. તો આવી રીતે 3 વ્યક્તિઓ જે છે પ્લાસ્ટિક ઓઢીને જઈ રહ્યા છે. 3 વ્યક્તિઓ વરસાદથી બચવા કંઈક ને કંઈક કરી રહ્યા છે. ચિત્રમાં સૌથી મોટું કોણ છે? જો આ બેનને જોતા એવું લાગે છે કે આ સૌથી મોટા છે, તો આપણે લખીશું ચિત્રમાં સૌથી મોટા છત્રીવાળા બહેન લાગે છે. પછી 8. ચિત્રમાં કાગળની બનાવેલી વસ્તુ કઈ છે? જો અહીંયા આ દેખાય કાગળની નાવ, તો કાગળની બનાવેલી આ એક જ વસ્તુ છે જે પાણીમાં તરી રહી છે. કાગળની હોડી બનાવેલી છે. ચાલો હવે જોઈએ આગળ. ચિત્રમાં હોય તો ગડગડાટ અને ન હોય તો સડસડાટ બોલવાનું છે. જુઓ, ઘર ચિત્રમાં છે. ચાલો આપણે પેન લઈ લઈએ, જેથી કરીને શું છે તમને સરળતાથી ખબર પડે. હું દેખાડી પણ શકું કે ઘર છે કે નથી. જુઓ, આ એક ઘર છે. જુઓ, આ એક ઘર છે અને આ એક ઘર છે. તો શું બોલવાનું? ઘર હોય તો બોલવાનું ગડગડાટ. ચાલો ગડગડાટ. પછી દેડકો ક્યાંય દેખાતો નથી, તો બોલીશું સડસડાટ. મોર ક્યાંય દેખાતો નથી, તો બોલીશું સડસડાટ. પછી છોકરી દેખાય છે, તો બોલીશું ગડગડાટ. છોડ ક્યાંય દેખાતો નથી, તો બોલીશું સડસડાટ. જો આ તો ઝાડ છે, છોડ નથી. ઝાડ આને કહી શકાય. આ તો ઘણા વિદ્યાર્થી કહે છે સર આ તો છોડ છે. ના, છોડ નથી. આ ઝાડ બહુ દૂર છે ને એટલે નાનું દેખાય છે. જુઓ, ઝાડ દેખાય છે, તો આ ઝાડ દેખાય છે, તો આપણે બોલીશું ગડગડાટ. તળાવ છે, તળાવ નથી દેખાતું, આ ખાબોચિયું છે, આને તળાવ કહેવાય નહીં, તો આપણે બોલીશું સડસડાટ. હોડી છે, તો હોડી છે. હા, આ રહી. જો આ હોડી છે, તો આપણે બોલીશું ગડગડાટ. પાણી છે, અરે વરસાદ થતો હોય પાણી ન હોય એવું બને? પાણી તો છે જ, તો લખીશું ગડગડાટ. પછી છે ટોપી છે. જો ટોપી તો ક્યાંય દેખાતી નથી, ટોપી ક્યાંય નથી દેખાતી, તો આપણે અહીંયા ગડગડાટ નહીં સડસડાટ લખીશું. આને પૂછી નાખીશું અને લખીશું સડસડાટ. ચાલો, કેમ કે ટોપી ક્યાંય દેખાતી. જો આને ટોપી નથી કહેવાનું, આ તો પ્લાસ્ટિકની આખી કોથળી જ છે, તો ટોપી નો કહી શકાય આને. અરે હા, કેવાય ટોપી. આ રહી. જો આ છોકરીએ પહેરેલી છે ને રેનકોટ પર. ઓકે, હા, જો હા ટોપી પણ છે. જો આ છોકરી અહીંયા તમે જો ધ્યાનથી જોશો ને તો તમને દેખાશે આ છોકરીએ ટોપી પહેરેલી છે. જો અહીંયા આ રહી. જો આ ટોપી છે, આ છોકરીએ ટોપી પહેરેલી છે. ચાલો આગળ જોઈએ. હવે 7. બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલો. જો આ બધા વાક્યો છે જે બોર્ડ ઉપર લખેલા છે, તમારે ઝડપથી બોલવાના. પેલા ધીરે ધીરે બોલવાનું. કાળા વાદળ ધોળા વાદળ, 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 આવી રીતે બોલવાનું છે. પછી કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ, આવી રીતે બધા જે છે તમારે બોલવાના છે. અને આ આપણે સ જે છે તેને ઘૂંટવાનો પણ છે. ચાલો ઘૂંટી નાખી જુઓ. સ ને આવી રીતે શરૂઆત કરવાની. પહેલા તો રની જેમ જ કરવાનો છે. જો પછી અહીંયાથી એક આમ રેખા કરીને આવી રીતે સ બનાવવાનો છે. ચાલો પેલા ર બનાવવાનો છે આપણે. આમ સરસ મજાનો બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે ર બનાવીને પછી શ બનાવશે. ચાલો આવી રીતે તમારે કરવાનું છે. જુઓ, ખૂબ સરસ. ચાલો આવી રીતે બધા જ વિદ્યાર્થીઓ જે છે તે શ બનાવશે. જુઓ, ચાલો, હા, ખૂબ સરસ. જો બધા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ને? હા, ચાલો આ તમારે જાતે કરવાનું છે, પણ આવી જ રીતે તમારે કરવાનું થશે. ચાલો હવે આગળ જોઈએ. હવે આ સરસ મજાની જે છે તે એક વાર્તા આપેલી છે, કહાની આપેલી છે. એ કહાનીને આપણે જોઈએ. ચાલો કહાની આપણે જોઈ લઈએ. વાર્તા સાંભળો અને કહો. ટીપા ટપકે ટપ ટપ ટપ. ચાલો જોઈએ. બકુલ અને છાયા બંને ભાઈ બહેન છે. જુઓ, આ બકુલ છે અને આ છાયા છે. આ બંને ભાઈ બહેન છે. તેઓ દરરોજ સાથે રમે છે. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા.
જો તેઓ રોજ સાથે રમતા, તમે પણ ભાઈ બહેન હોય કે આસપાસના છોકરાઓ હોય તો સાથે રમતા હોય છે. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળી જાય છે, પણ આ શું, તેમણે આકાશ તરફ જોયું તો આખા આકાશમાં વાદળા જ વાદળા. હવે ત્યારે એ લોકો જયારે બહાર નીકળ્યા ત્યારે એમને જોયું કે આવું બધું શું થઈ ગયું, કે આખું આકાશ કાળું ડિબાંગ કેમ થઈ ગયું, નકરા વાદળા આવી ગયા. કાળા કાળા વાદળા દોડમ દોડી કરતા હતા, એટલે વરસાદ આવવાની શક્યતા હતી. દોડમ દોડી એટલે ભાગમ ભાગી કરતા હતા. ગડગડાટ પણ એવો થતો જાણે મોટા ફટાકડા ફૂટતા હતા. હવે જો વાદળમાં વીજળી થાય એટલે ગડગડાટ અવાજ આવે તો એવું લાગે કે જાણે મોટા મોટા ફટાકડા કેમ ફૂટતા હોય. બિચારા સૂરજ દાદા તો વાદળા પાછળ ઢંકાઈ ગયા હતા. વાદળા એટલા બધા હતા કે સૂરજ દાદા દેખાતા હતા નહીં. એમણે સાથે છત્રી લીધી ને રમવાનું શરૂ કર્યું. જુઓ આ બકુલ અને છાયાએ સાથે શું કર્યું, છત્રી લઈ લીધી, કેમ કે વરસાદ પડે તો ભીંજાય નહીં, એટલે છત્રી ખોલીને રમી શકાય. પછી તેમણે રમવાની શરૂઆત કરી દીધી. થોડી વારમાં આકાશમાંથી ટપ 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 ટીપા પડવાનું શરૂ થયું. ધીરે ધીરે જે છે તે વરસાદ શરૂ થઈ ગયો. બકુલ કહે, બહેન આપણે રમવા તો નીકળ્યા, પણ રમીશું કેવી રીતે? જોને આ ટપ 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 ટીપા પડવાનું શરૂ થઈ ગયું છે. હવે બકુલ જે છે તે છાયાને એમ કે છે કે છાયા આપણે કેમ રમીશું? હવે જો આ વરસાદના ટીપા તો પડવા માંડ્યા છે. અરે ભાઈ, ટીપા સાથે રમવાની મજા પડશે. જો હું હથેળીમાં ટીપા ઝીલું છું, તું પણ તારી હથેળી આગળ કર. જુઓ હવે જે છે તે છાયા એમ કે છે, એનો હાથ લાંબો કરીને હથેળીમાં, કે જો હું ટીપાને પકડું છું, ઝીલવું એટલે પકડવું, તું પણ તારી હથેળી આગળ કર અને ટીપા પકડ, મજા આવશે. બકુલ અને છાયા વાત પેલા ટીપાના કાને પડી ગઈ. હવે બકુલ અને છાયા જે વાત કરતા હતા ઈ ટીપું જે પડ્યું ને એના કાનમાં એ વાત પડી ગઈ કે અરે આ છોકરાઓ તો બે મારી વાત કરે છે. હસતા હસતા તે તરત બોલ્યા, અરે છોકરા, તમે પણ રમવાનું વિચારો છો અમારી સાથે રમવાની? જો હવે પેલો ટીપો જે છે ને, જે વરસાદના ટીપા હતા ને, જો આ ટીપા બોલવા માંડ્યા. શું બોલે ખબર છે? અરે છોકરાઓ, તમને રમવાનો વિચાર આવે છે ને? અમારી સાથે રમવાનો વિચાર કરો છો ને તમે? ચલો હવે આપણે જોઈએ વ શોધવાનો છે. જો આ પેલો વ છે, પછી આ વ છે, વ વ વ, આવી રીતે વ શોધી કાઢ્યું. હવે આગળ જોઈએ. રમવાની તમને બહુ મજા પડશે. આ જુઓ ને, તમને રમતા જોઈ અમને રમવાનું મન થયું. હવે ટીપા એમ કે છે કે તમને રમતા જોઈને અમારી ઈચ્છા થઈ ગઈ કે ચાલો અમારે રમવું જોઈએ. અમે છેક ઊંચે આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. એટલે ટીપાને રમવાનું મન થઈ ગયું છે, એટલે ઊંચે આકાશમાં હતા ત્યાંથી દોડતા દોડતા અહીંયા આવી ગયા. કોની પાસે? છાયા પાસે અને બકુલ પાસે. ટીપાની વાત સાંભળી છોકરા રાજી રાજી થઈ ગયા. હવે જુઓ છોકરાને એમ થયું, અરે વાહ, ટીપા અમારી સાથે રમવા માટે આવ્યા. તેઓ ટપાક ટીપુ ટપ ટપ ટપાક ટીપુ ટપ ટપ બોલતા કૂદવા લાગ્યા. હવે જુઓ, હવે જે છે તે છોકરાઓ પણ છે તે કૂદવા માંડ્યા અને શું ગાવા માંડ્યા? ટપાક ટીપુ ટપ ટપ ટપાક ટીપુ ટપ ટપ. થોડી વારમાં ટીપા જોરથી પડવા લાગ્યા. ટપાક ટપ 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 ટપાક ટપ ટપ. ટીપા જે છે તે જોરથી પડવા લાગ્યા, કારણ કે વરસાદ વધી જાય તો તમને ખબર હોય તો ટીપાનો અવાજ કેવો આવે? ટપાક ટપ ટપ ટપાક ટપ ટપ ટપાક ટપ ટપ, આવો અવાજ આવતો હોય છે. તમે જોરથી બોલવાનો પ્રયત્ન કરશો, તમને પણ આમાં ભૂલ આશે. છોકરા કહે, તમે જો જોરથી એક સાથે પડવા લાગ્યા લાગે છે, હવે તમે અમને રમવા નહીં જ દો. હવે જો છોકરાઓ બંને બોલ્યા કે તમે આટલા જોરથી પડવા માંડ્યા નીચે, ટીપાને કહે છે, તો તમે અમને રમવા દેવાના હવે નથી. હમણાં તો તમે એમ કહેતા હતા કે અમે તમારી સાથે રમવા આવ્યા છીએ. જો છોકરાએ ફરીથી કીધું કે તમે તો એમ કહેતા હતા રમવા આવ્યા છીએ, પણ તમે તો વરસાદ બહુ પડશે તો અમે થોડા રમી શકીશું. અને હવે તમે જોરથી પડી રહ્યા છો, લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો. છેતરીને મતલબ ઉલ્લુ બનાવીને અમને ભીના કરી દેશો, ભીંજાઈ અમે દઈશું. કૂદો, નાચો, છપછપિયા કરો, તમે પલળો ને આ બધું પલળશે. ધરતી પલળે, વેલા પલળે, છોડ પલળે, ઝાડ પલળે, બધું પલળે. જોજો હો, થોડા દિવસ જવા દો, ચારે બાજુ બધું લીલું છમ થઈ જશે. ટીપા બોલ્યા. હવે ટીપા એમ કે છે કે અરે ભાઈ, આટલો વરસાદ પડતો હોય તો તમારે કૂદવું જોઈએ, નાચવું જોઈએ, છપછપિયા. તમે બધા પાણીમાં જયારે નાવા ટબમાં બેસતા હોય, તમને બધાને ખબર છે નાનપણમાં તો તમે હાથ મારી મારીને છપછપિયા કરતા હોય છો. ટીપા એમ કે છે તમે પલળો મતલબ તમે ભીના થઈ જાઓ, બધું પલળશે મતલબ બધું ભીનું થશે. આખી ધરતી પલળી જશે, છોડ પલળશે, વેલા પલળે, ઝાડ પલળે, બધું પલળે.
જોજો થોડા દિવસમાં આખી ધરતી તમારી આસપાસ બધું દેખાય છે, ત્યાં નાનું નાનું ઘાસ ઉગી નીકળશે અને લીલુંછમ થઈ જશે. હા હા, તમે ટપકો, જોરથી ટપકો, એક સાથે ટપકો, અમે રમીએ ને તમે રમો. હવે જો છોકરાઓ શું બોલ્યા કે અરે હા હા, તમે જોર જોરથી પડો, નીચે પડો ને એક સાથે બધા પડો, તમે રમો ને અમે તમારી સાથે રમીએ. પાણી વહેવા લાગ્યું. પાણી વહેવા લાગ્યું મતલબ જ્યારે બહુ વરસાદ પડે ત્યારે તમને ખબર હોય તો પાણી જે છે તે વહેવા લાગે છે. ભાઈ બહેને હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી. જુઓ, આ વખતે તમે પણ બધા કરશો. એક નાની એવી હોડી બનાવવાની છે તમારે. તમારા વિષય વર્ગ શિક્ષકની મદદથી તમે હોડી બનાવતા શીખી લેજો, અથવા તમારા મમ્મી પપ્પા પાસે તમે હોડી બનાવતા શીખી લેજો. અને તમારે એ હોડીને વરસાદનું પાણી જ્યારે વહે ત્યારે એમાં તરતી મૂકવાની છે. હોડી તો પાણીમાં સરર તરવા લાગી. તરતા તરતા હોડી એક ઘરેથી બીજે ઘરે ગઈ. હોડી એક ઘરેથી મમરો, બીજે ઘરેથી ચણો અને ત્રીજે ઘરેથી ગોળ લેતી દોડી ગઈ. જુઓ, હવે હોડી જે છે તે સરર તરવા લાગી અને તરતા તરતા તે એક ઘર પાસેથી બીજા ઘર પાસે ગઈ. કારણ કે પાણી વહેતું હોય ને, એમાં એક ઘરેથી એને મમરો લીધો, બીજા ઘરેથી એને ચણો લીધો, ત્રીજા ઘરેથી એને ગોળ લેતી લેતી દોડી ગઈ અને ધીરે ધીરે આગળ વહી ગઈ. આગળ હોડી દોડે ને પાછળ છોકરા દોડે. જો વરસાદ બહુ પડતો હોય તો હોડી તેજ આગળ દોડતી હોય ને એની પાછળ આ છોકરા દોડે છે બંને. હોડી તો વહેતી વહેતી દૂર ગઈ. એ તો વરસાદના પ્રવાહમાં વહી ગઈ. હોડી જતી રહી તેથી છાયા રડમસ થઈ ગઈ. જુઓ, હવે જે છે હોડી જે છે તે એના પ્રવાહમાં વહી ગઈ. પાણીનો પ્રવાહ હોય એમાં જતી રહી અને હોડી તો ધીરે ધીરે આગળ વહી ગઈ. પછી છાયા રડમસ થઈ ગઈ. રડમસ એટલે શું ખબર છે? ઉદાસ થઈ જવું, રોવા જેવું થઈ જવું. બકુલ બોલ્યો, રડવાનું નહીં, મોટા થઈ મોટું વહાણ બનાવીશું. હવે એમ બકુલ એમ કહે છે કે જો તું રોઈશમાં, રડીશ નહીં, આપણે મોટા થઈશું ને તો એક બહુ મોટું જહાજ અને વહાણ બનાવીશું, આખી દુનિયામાં ફરશું. એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી. જો આવું જેવું કીધું એટલે બકુલ અને છાયા જોર જોરથી હસવા લાગ્યા. ચાલો હવે વાતચીત કરીએ, અર્થાત પ્રશ્નનો જવાબ આપીએ. પેલું, તમને વરસાદમાં રમવું ગમે? કેમ? વરસાદમાં બધાને રમવું ગમે. હા, મને વરસાદમાં રમવું ગમે છે. કેમ કે ત્યારે એવું લાગે છે કે જાણે તમે ફુવારામાં નહાતા હોય. ફુવારો કેમ થતો હોય, નહાવાની કેવી મજા આવે, એવી મજા આવે. એટલે વરસાદમાં રમવું ગમે. તમારે રમવું હોય અને વરસાદ પડે તો તમે શું કરશો? જો અમારે રમવું હોય અને વરસાદ આવે તો અમે વરસાદમાં રમીશું. અમે વરસાદમાં રમવાની મજા આવશે. વરસાદના ફોરા પડવાનો અવાજ કેવો હોય છે? બોલી બતાવો. જુઓ, વરસાદના ફોરા એટલે વરસાદના ટીપા પડવાનો અવાજ કેવો હોય છે એ તમારે જાતે કરવાનો છે. ટપાક ટપ ટપ, ટપાક ટપ ટપ એવો અવાજ તે જ હોય છે. બાકી ટપ 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 એ અવાજ જયારે ધીમા ધીમા ટીપા પડતા હોય ત્યારે આવતો હોય છે. વરસાદનું વહેતું પાણી ક્યાં જતું હશે? વરસાદનું પાણી વહીને તળાવમાં જાય છે. ક્યાં જાય છે વરસાદનું પાણી વહીને? તળાવમાં જતું હોય છે અને તળાવમાંથી તે નદીમાં પડતું હોય છે. 9. વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં ટીક અને ન આવેલા શબ્દની બાજુમાં ક્રોસ કરો. જુઓ, વાદળા તો કે આવે છે, ઢેબરા શબ્દ ક્યાંય આવતો નથી તો આવી નિશાની કરવાની. દરિયો, દરિયો ક્યાંય આવતો નથી તો ચોકડી. સૂરજ આવે છે કેમ કે સૂરજ વાદળ પાછળ છુપાઈ જાય છે તો આપણે ટીક મારીશું. આકાશ પણ આવે છે કેમ કે આ ટીપા જે છે તેમ કહેતા હોય છે કે અમે આકાશમાંથી ઊંચેથી દોડી આવ્યા છીએ. છત્રી ક્યાંય આવતી, છત્રી આવે છે, હા છત્રી લઈને આ લોકો જાય છે એટલે છત્રી આવે છે. પછી રોટલો ક્યાંય આવતો નથી. ચાલો ર શોધવાનો છે આપણે. જુઓ, આ ર છે, પછી આ ર છે, આ ર છે. આવી રીતે આપણે ર લખ્યો. ચાલો હવે આગળ જોઈએ. 10. વાર્તાના આધારે સાચું હોય તો ટપ ટપ અને ખોટું હોય તો સરર બોલો. ચાલો હવે આપણે આ બધા જે છે તે વાક્ય વાંચીશું અને જો આ આપણે વાર્તામાં સાંભળ્યા હોય તો આપણે શું લખીશું? ટપ ટપ લખીશું. ચાલો, સૂરજ દાદા વાદળા પાછળ ઢંકાઈ ગયા હતા. હા, ઢંકાઈ ગયા હતા તો ટપ ટપ લખીશું. અમે છેક ઊંચા પર્વતમાંથી ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. જુઓ, આ ટીપુ બોલે છે. ટીપુ પર્વતમાંથી નથી આવતું, આકાશમાંથી આવે છે તો આ ખોટું છે તો આપણે લખીશું સર સર. સર સર નહીં, સરર લખવાનું થશે. આપણે અહીંયા પેનથી આને સુધારી દઈએ. સર સર નહીં થાય, શું થશે? સરર લખવાનું થશે. ચાલો લખી દઈએ એને. આ બંનેને કાઢી નાખીએ અને અહીંયા બે ર બીજા બનાવી દઈએ. ચાલો હવે ટીપાની વાત સાંભળી છોકરા દુખી દુખી થઈ ગયા. ટપ ટપ સાચી વાત છે કેમ કે હવે એનાથી રમાશે નહીં. ચાલો, ભાઈ બહેન હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી. આને પણ લખીશું ટપ ટપ. પછી હોડી જતી રહી તેથી
બકુલ રડમસ થઈ ગયો. ના, બકુલ નહીં, છાયા રડમસ થઈ ગઈ હતી. તો આપણે લખીશું સરર, અહીંયા લખીશું. ચાલો હવે આગળ જોઈએ. હવે ખૂટતો અક્ષર આપણે અહીંયા લખવાનો છે. સૌથી પહેલા જો અહીંયા લખીશું દરરોજ, ર લખીએ ને તો આખો અક્ષર થઈ જાય. દિવસ, પછી બહાર. હવે આને બહાનું પણ લખી શકાય, બહાનું. પછી ધરતી, વરસાદ, ખડખડાટ, સરર, પછી ધડબડાટ. અને અહીંયા ખડખડાટ પણ આવી શકે, ખડખડાટ પણ લખી શકાય. ધડબડાટ પણ આપણે શબ્દ ધડબડાટી બોલતી હોય છે એવો અવાજ આપણે એવી મતલબ સાંભળેલો હોય છે શબ્દ આપણે. ચાલો આગળ જોઈએ. હવે છે ઓળખો. અને ચાલો હવે આપણે લેઝર પેન લઈ લઈશું. આમાં શું લખેલું છે આપણે દ ને ઓળખવાનો છે. ચાલો જુઓ, દ પેલા ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે, પછી અહીંયા છે અને અહીંયા છે. ટોટલ 3 જગ્યાએ દ છે. તો આપણે અહીંયા લખીશું 3 વખત. હવે સ કેટલી વખત છે? તો કે સ સૌથી પહેલા અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા તો કરેલો જ છે, અહીંયા છે અને અહીંયા છે. અહીંયા લખીશું 4 વખત. જુઓ, આમાં 2 વસ્તુ થઈ શકે છે. ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે એમ કહેશે કે સર અહીંયા તો પણ દ છે, તમે આને ગણ્યું નહીં. આપણે એ જ દ ગણ્યા છે જે દ આપણે લખ્યા છે. તો અહીંયા શું લખીશું? આ 1, 2 ને 3 એમ જોવા જઈએ તો 4 પણ થઈ શકે છે. તો અહીંયા કેટલા થશે? 5 પણ થઈ શકે છે. પણ આપણે જેટલા આપણે વર્તુળ કર્યા એટલા લખ્યા છે. ચાલો હવે સ શોધવાનો છે. સ ક્યાં છે? જો કે પહેલો સ અહીંયા છે, બીજો સ અહીંયા છે, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા છે. આવી રીતે સ લખવાના થાય છે. ચાલો હવે આગળ જોઈએ. ર ને ઓળખવાના છે. ચાલો ર કેટલા છે? જુઓ, અહીંયા સૌથી પહેલો ર અહીંયા છે, પછી અહીંયા છે, એની નીચે છે, અહીંયા છે. આવી રીતે કેટલા? આ 4 અને આ 1. તો આપણે અહીંયા 5 પણ લખી શકીએ છીએ. કેમ કે આને ગણીએ તો 5 થાય, એને ના ગણીએ તો કેટલા થશે? 4 થશે. એ આપેલું છે એટલે એને ગણતા નથી. હવે વ 1 છે, પછી વ 2, વ 3 અને આ વ 4. તો અહીંયા જે છે આ 3 આપણે કર્યા એ 3 અને 1 એમને ઓલરેડી આપણને આપેલો છે એટલે 4 થશે. ચાલો આગળ જોઈએ. હવે ઉદાહરણ મુજબ મૂળાક્ષર ઓળખો અને વર્તુળ કરો. ચાલો હવે આપણે જે છે ત્યાં મૂળાક્ષરોને ઓળખવાના છે અને વર્તુળ કરવાનું છે. ચાલો દ. તો અહીંયા છે, જો આ દ છે, દવામાં દર, મદન, સાદર. હવે ર, રસમ, રસદાર. તો 2 ર છે, એક આયા ને અહીંયા, પછી રસમાં 1, પછી દરમાં આર્ય. સરસમાં સ, 2 સ અહીંયા, 1 સ અહીંયા, 1 સ અહીંયા, 1 સ અહીંયા. પછી વ માં 1 વ અહીંયા, 1 વ અહીંયા, 1 વ અહીંયા, માનવમાં અહીંયા. હવે આપણે દ શોધવાનું છે. જુઓ, આ દ, અહીંયા દ, અહીંયા દ, અહીંયા દ, અહીંયા દ. જો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને કદાચ મારી ઝડપ વધારે લાગી રહી હોય તો તમે વિડીયોને, તમારા વર્ગખંડના વર્ગ શિક્ષક છે તેને વિડીયોને ધીમો કરીને પણ તમને દેખાડી શકતા હોય છે. યુટ્યુબમાં આ સુવિધા હોય છે. ચાલો આગળ જોઈએ. હવે 14. ઉદાહરણ મુજબ ચિત્ર જુઓ અને શબ્દ લખો. જુઓ, આ સાવજનું ચિત્ર છે, અહીંયા સાવજ લખેલું છે. હવે આ ગાજરનું ચિત્ર છે. જુઓ, આને કહેવાય ગાજર. જો ગાજર વ્યવસ્થિત લખવાનું, ઉપરની રેખાને ટચ થવો જોઈએ, નીચેની રેખાને ટચ થવો જોઈએ, એ રીતે આપણે લખવાનું છે. જેમ તેમ લખી નાખવાનું છે નહીં. પછી જુઓ, આ મગર છે તો મગર આવી રીતે લખીશું આપણે. આ દવા છે તો એને આવી રીતે લખીશું. આ સેવ છે, મેગી નથી હો, સેવ છે. હા. પછી આ વરસાદ છે તો આવી રીતે લખીશું. ચાલો હવે અહીંયા એક વસ્તુ આપણે કરીશું. આપણે અહીંયા જે છે વે લખેલું છે એને ઘૂંટવાનું છે. તો ચાલો ઘૂંટીએ. ચાલો આપણે વે ને ઘૂંટી દઈશું. અહીંથી શરૂઆત કરીશું. જો વ આમ બનશે. આપણે વ આગળ બનાવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ જે છે તે વે આમ લખે છે અને ઘણા વિદ્યાર્થીઓ અહીંથી આમ લખતા હોય છે. તો તમને અનુકૂળ આવે એ રીતે લખી શકાય છે. ચાલો શરૂઆતમાં જો કે આવી રીતે લખશો ને તો વધારે સારું રહેશે. કેમ ખબર છે? જો પેલા વ બનાવવાનો, વ બનાવીને અહીંથી આમ બનાવવાનું, અહીંથી આમ. બરાબર? એટલે તમને ક્યાંથી લેવું ખબર પડે. ચાલો
પછી જયારે તમને આવડી જશે ને પછી તમે અહીંથી જ બનાવશો ઉપરથી આવી રીતે આપણે બનાવીશું વે. ચાલો હવે આગળ જોઈએ. આ બધા જ તમારે કરવાના છે. ચાલો હવે આપણે ફરીથી ને આપણી લેઝર પેન પોઈન્ટ લઈ લઈશું. ચિત્રને શબ્દો સાથે જોડો. જુઓ આ વરસાદ છે અને અહીંયા વરસાદ છે. જો આ શું છે? દાદા છે. તો દાદાને ક્યાં લખેલું છે? આ દાદા લખેલું છે. આ શું છે? સગડી છે. જુઓ હવે તો ગામડાઓમાં સગડી દેખાતી નથી, પહેલા તો ખૂબ હતી સગડી. આ વેલણ છે. વેલણનો અનુભવ બધાને હશે. તમારા મમ્મીએ ક્યારેક તમને મારવા લીધું હોય તો. ચાલો હવે આગળ જોઈએ. ઉદાહરણ મુજબ સરખા શબ્દ જોડો. જુઓ હવે અહીંયા ઉપર દવા લખેલું છે, તો દવા શબ્દ આપણે નીચેની રેખામાં મતલબ આ લાઈનની અંદર દવા જ્યાં લખેલું છે તે ગોતવાનો છે. ક્યાં લખેલું છે? જુઓ આ દવા લખેલું છે. આ મદાર, તો મદાર અહીંયા લખેલું છે તો આની સાથે. પછી આ છે રસમ, તો રસમ અહીંયા લખેલું છે તો આની સાથે. સેવા તો કરેલું છે. વેદ, તો વેદ આની સાથે. આવી રીતે કરવાનું છે. ચાલો આપણે ફરીથી જે છે તે પેન લઈ લઈએ, કેમ કે આપણે શબ્દ ગૂંટવાના છે. ચાલો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે લઈ લે પોતાની પેન. ચાલો અહીંયા આવી ગયા. ચાલો તો આવી રીતે ગૂંટવાનું છે. પેલા નીચેથી લેવાનું, મેં પહેલા પણ તમને કીધું હતું. અને આને અહીંયાથી આમ. કોઈ વિદ્યાર્થીઓ જે ઉપરની જે છે આપણે ઉપરની માત્રા જે છે એની માત્રા કહીએ, એને અહીંથી આમ લે ને તો પણ ચાલશે, કોઈ પ્રશ્ન છે નહીં. બરાબર છે? શરૂઆતના સમયમાં એવું ચાલે, પછી તમે મોટા થઈ જશો એટલે તમે ઉપરથી જ લેશો આવી રીતે આમ. બરાબર છે? ચલો ખૂબ સરસ. આવી રીતે રે. આવી રીતે આ બધા તમારે કરવાના છે. ચાલો આગળ જોઈએ. ચાલો હવે 17 ટપકા જોડી મૂળ અક્ષર પૂર્ણ કરો. જો આ બધા મૂળાક્ષર આપણે ટપકા જોડીને પૂરા કરવાના છે. ચાલો બધા મારી સાથે કરવા માંડો ફટાફટ. જુઓ આવી રીતે ધ્યાનથી ધીરે ધીરે કરવાનો છે. વ આમ ઉપર જઈ પછી પાછું આવવાનું છે અને અહીંથી આમ. આવી રીતે બધા મારી સાથે વ કરશે. ચાલો જલ્દી ફટાફટ વ કરશે. ચાલો જો અહીંયા વચ્ચે જે જગ્યા રહી જાય છે ને, જગ્યા રહેવી જોઈએ નહીં. એના માટે આપણે ચાલો હવેથી એવું કરીશું કે જગ્યા રહે નહીં. અહીંયાથી આમ કરીશું, પછી અહીંયા ઉપરથી આમ કરી દઈશું એટલે જગ્યા રહે નહીં. ચાલો આવી રીતે આપણે કરવાનું હોય. ચાલો સરસ. આવી રીતે કરશો તો પણ ચાલશે, બાકી તમે સીધું ત્યાં જાઓ તો એમાં કોઈ પ્રશ્ન નથી. ધીરે ધીરે શરૂઆતમાં જગ્યા રહેતી હોય છે, પછી તમે પેલા અક્ષરમાં લખવા માંડશો તમારા નોટબુકની અંદર તો જગ્યા રહેશે નહીં, પછી જગ્યા રહેશે નહીં. આવી રીતે કરશો તો ચાલે. જોવા સરસ રીતે તમારે કરવાનું થતું હોય છે. આવી રીતે કરવાનું છે આપણે. ચાલો ખૂબ સરસ. ચલો બધા વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે ને? ચાલો આ બધા તમારે કરી નાખવાના. ચાલો જો હવે આમાં વ લખીશું આપણે. જુઓ આવી રીતે. હા સરસ. બધા વિદ્યાર્થી મિત્રો વ લખશે. ચાલો લખો. ચાલો કોણ નથી લખી રહ્યું? બધા વ લખો. ચલો વ લખો બધા વિદ્યાર્થી મિત્રો. ચાલો જલ્દીથી વ લખવા માંડો. ચલો હા આવી રીતે લખવાનું છે. જુઓ વ્યવસ્થિત રીતે. જુઓ આ રેખાની ઉપર નથી જવાનું, આ રેખાની નીચે પણ જવાનું નથી. આ રીતે આપણે વ લખવાનો છે. ચાલો બધા લખશે વ આવી રીતે. ખૂબ સરસ. હા જો બધા વિદ્યાર્થી મિત્રો લખી રહ્યા છે. જો કેવું અહીંયા ઉપરની લાઈન સુધી ટચ થઈ જાય છે, એને અડી જવો જોઈએ ઉપરની લાઈન સુધી. ચાલો હવે જોઈએ આપણે આગળ ર લખીશું. ચાલો ર. જો ગૂંટવાની તો બધાને મજા આવે. બરાબર છે? જો અહીંથી આવી રીતે કરવાનું. વ્યવસ્થિત સમજી લ્યો. જો અહીંથી નીચેની બાજુ જવાનું છે. ક્યાં જવાનું? અહીંયા આમ જવાનું છે. જો પછી અહીંયા ઉપર આવીને આને નીચેની બાજુ પરથી લઈ જવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો જો અહીંથી આમ કરશે, અહીંથી સીધા આમ જશે. ના, એમ નહીં જવાનું, અહીંથી આમ જ કરવાનું. આવી રીતે જ ર કરવાનો. ચાલો જુઓ આવી રીતે સરસ મજાનો બધા વિદ્યાર્થી મિત્રો ર કૂટી દો. ચાલો ખૂબ સરસ. હા આવી રીતે બધા વિદ્યાર્થી કૂટશે ર. ચલો ચાલો બધા પોતાની પાઠ્યપુસ્તકમાં કરવા માંડો. ચલો ઝડપથી આવી રીતે ર કરવાનો થશે. પેલા એક વખત જોઈ લેવાનો, જોયા પછી ખાલી સાંભળતા સાંભળતા ર ઘૂંટવા માંડવાનો અંદર. ચાલો સરસ. બધા વિદ્યાર્થી મિત્રો આવી રીતે ર કરશે. ચાલો હવે અહીંયા ર બનાવીશું. જુઓ
બરાબર બેસી ગયું ને વચ્ચે. ચાલો ર આવી રીતે આપણે બધા બનાવીશું. જુઓ આ ર છે. ઉપરની રેખાને પણ અડીએ છીએ, નીચેની રેખાને પણ ટચ કરવાનું છે. બંને જગ્યાએ ટચ કરીને બનાવવાનો છે. ચાલો ર ર ર ર ર ર આવી રીતે આપણે ર ને બનાવીશું. ચાલો હવે આગળ જોઈએ સ. જુઓ સ કઈ રીતે બને છે, પેલા તો ર બનાવતા આવડવું જોઈએ. જુઓ આ ર બનાવી દઈએ. ચલો પેલા સૌથી પહેલા ર બનાવો. ચલો અહીંથી ર બનાવી દીધો. આમ પછી અહીંયા આવતું પેન્સિલ ઉપાડીને અહીંથી આમ જવાનું, આમ ઉપર જઈને નીચે આવવાનું. આવી રીતે સ બનતો હોય છે. જુઓ અહીંથી આમ જશે, આ ર બની ગયો. પછી અહીંથી પેન્સિલ ઉપાડીને આમ જવાનું. આવી રીતે સ બનતો હોય. જુઓ અહીંયાથી પેલા બનાવવાનો ર, પછી અહીંયાથી લઈને બનાવવાનો સ. આવી રીતે આપણે બનાવવાનો છે. ચાલો ખૂબ સરસ. બરાબર છે. પેન્સિલ વ્યવસ્થિત ઉપાડીને સીધી રેખાઓ બનાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ, જેથી કરીને વ્યવસ્થિત રીતે આપણે આપણા મૂળાક્ષરોને શીખી શકીએ. કેમ કે આ મૂળાક્ષરો ઉપરથી જ આપણે વાક્ય બનાવતા શીખવાનું છે. ચાલો આવી રીતે બધા ઘૂંટવાના છે. ચાલો હવે અહીંયા જોઈએ. જુઓ સ આવી રીતે બનશે. ચાલો સરસ. બધા વિદ્યાર્થીઓ આવી રીતે સ બનાવશે. ખૂબ સરસ. ચાલો હવે અહીંયા લઈ લઈએ, અહીંયાથી બનાવીએ. હા સ સ સ. જુઓ આ લખાણ માટેની સૌથી સારી કહેવાય ને કે પ્રેક્ટિસ આપણે થાય છે અત્યારે. બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે કરો એટલે શું છે, વ્યવસ્થિત થઈ જાય. ચાલો થઈ ગયું. હવે આગળ જોઈએ. હવે જોઈએ ત. ત બનાવવા માટે આ ઊંધો 3 છે. જો અહીંથી શરૂઆત કરવાની આપણે. આમ પછી નીચેની બાજુ પહેલા જવાનું, પછી ઉપરની બાજુ વર્તુળ બનાવીને આમ ચક્કર મારીને આવવાનું છે. ચાલો ફરથી જુઓ. જો અહીંથી જવાનું, નીચેની બાજુ જો આમ નીચે જવું છું, આ નીચે જઈને પછી આમ ઉપર આવીને આમ કરવાનો છે. પછી જુઓ અહીંથી ફરીથી જુઓ આ દ, અહીંથી નીચેની બાજુ જવાનું છે, આમ ફરીને આમ આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રો સીધા ઉપરથી જશે ને વર્તુળ બનાવશે, અહીંથી આમ જશે. ના, એમ નહીં જવાનું, આમ જવાનું. વર્તુળ બનાવીને ઘણા વિદ્યાર્થીને એમ પણ થાય. એમાં શું ફેર પડે? અરે ફેર નો પડે. એક સારી ટેવ નો વિકાસ ન થાય જો આપણે નીચેથી ના જઈએ ને. તો જો આવી રીતે આમ બનાવવાનો છે. દ આપણે બધા બનાવી નાખીએ, કેમ કે દ છે ને આપણા માટે પહેલી વખત આવેલ છે ને. તો અહીંથી આમ નીચેની બાજુ જશે અને આમ થશે. ચાલો સરસ. બધા વિદ્યાર્થી મિત્રો દ બનાવશે. જુઓ આવી રીતે આમ દ બનશે. ચાલો ખૂબ સરસ. બધા પ્રયત્ન કરજો પોતાની રીતે, કારણ કે પછી આપણે આવી રીતે નીચેની રેખામાં બનાવવાનો છે. ચાલો જો દ આમ બનશે. આ દ બની ગયો. ચાલો હવે આ દ બનશે અહીંયા. સરસ બની ગયો દ. ચાલો હવે અહીંયા દ બનાવીશું આપણે. જુઓ આવી રીતે ઉપરની રેખાને પણ અડકશે, નીચેની રેખાને. અહીંયા જો વચ્ચોવચ આવી જશે. ચાલો સરસ સરસ. આવી રીતે આપણે દ બનાવીશું. બધા વિદ્યાર્થી મિત્રો દ બનાવશે. જો તમને દેખાતું છે સર અહીંયા વચ્ચે વર્તુળ તો છે નહીં, તમે બનાવશો ચાલશે. શરૂઆતમાં વર્તુળ બનતું હોય છે, પછી જયારે તમને આવડી જાય પછી વર્તુળની જરૂર રહેતી નથી. પછી આપણે સીધો જ સ બનાવીએ છીએ. જો અહીંયા વર્તુળ બને છે, વચ્ચે દેખાતું નથી. એવી રીતે ચાલો દ દ દ દ દ દ. હવે જુઓ સ ને એક માત્રા, જો ઉપર માત્રા સે. આવી રીતે સ બનાવવાનો મતલબ પેલા ર બનાવીશું, પછી અહીંયાથી આમ સ બનાવી દઈશું, પછી આને અહીંથી લઈ જશો તો પણ ચાલશે. આવી રીતે આપણે પેલા બનાવીશું ર, પછી સ બનાવીશું અને અહીંથી આમ સે. આ થઈ ગયો સ અને આ થઈ ગયું સે. આ થઈ ગયું સ, આ થઈ ગયું સે. આ થઈ ગયો સ,
અને આ થઈ ગયું સે. આવી રીતે બનાવવાનું થાય છે. આ બધા તમારે ઘૂંટવાના છો, છોડી નથી દેવાના. મેં આટલેથી છોડી દીધું તો ચાલો આગળ જઈએ. હવે જુઓ ગે, ટપકાને જોડવાના છે. ચલો ગ આમ બનાવીશું. પેલા ગ માં જો ગ આવી રીતે બનાવવાનો, પછી અહીંથી આમ બનાવવાનો અને આમ. હવે ઘણા વિદ્યાર્થીઓ કેવું કરશે ખબર છે, જુઓ અહીંથી આમ ગ બનાવશે, પછી સીધા અહીંથી આમ જ આવશે. જો આમ કરીને આમ. અરે ભાઈ એમ નો આવે, ખોટું છે, એવું નહીં કરવાનું. અહીંથી પહેલા આમ બનાવવાનો ગ, પછી અહીંથી આમ જવાનું અને પછી અહીંથી આવી રીતે આમ આવવાનું અને ગે બને છે. જુઓ આ થઈ ગયો ગ, આ અહીંયા માત્ર અહીંયા લાગી ગઈ અને આ થઈ ગયો ગે. આ થઈ ગયો ગ, અહીંયાથી આવી રીતે અને અહીંયા આમ. ચાલો હવે અહીંયા આપણે જાતે બનાવીશું. જુઓ આ ગે 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 આવી રીતે બને છે. ચાલો હવે બનાવીએ મે. તો મ પેલા બનાવીશું, આવી રીતે બનશે મ અને અહીંયા આમ બનશે મે. જુઓ નીચેની બાજુ જવાનું છે, પહેલા નીચેની બાજુથી ઉપર આવીને અહીંયા જવાનું છે. અહીંયા લખીશું મે. થોડુંક બહાર જતું રહ્યું, કોઈ વાંધો નહીં, તમે વ્યવસ્થિત કરજો. તમારે બહાર જવું જોઈએ નહીં. ચલો આવી રીતે બનાવીશું મે. આ બંને પણ તમારે કરવાના છે. ચાલો મે 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 અને મે. હવે બનાવીશું ને. ચાલો ને અહીંથી શરૂઆત કરવાની છે. જો આપણે ન બનાવ્યો ત્યારે શીખ્યું હતું. અહીંથી આમ જવાનું, પછી ઉપર જવાનું, પછી નીચે આવીને અહીંથી આમ કરવાનું અને આ થઈ જશે ને. ફરીથી જુઓ અહીંથી શરૂઆત કરીશું, નીચેથી આમ વર્તુળ બનાવીશું, પછી ઉપર જઈશું, પછી નીચે આવીશું અને આવી રીતે કરીશું. આ થશે ને. ચાલો આ થઈ ગયો આપણો ને. શું આની પ્રેક્ટિસ કરીશું ને, વ્યવસ્થિત પુનરાવર્તન કરતા રહીશું તો ઝડપી શીખી જવાશે. આવી રીતે પણ બનાવી શકાય છે. જો ને ઘણા વિદ્યાર્થી સીધા અહીંથી લઈને આમ, ના એમ નહીં કરવાનું, પેલા ન બનાવવાનો. જો પેલા છે આ ન બનાવવાનો, પછી એને એક માત્રા ઉપર મૂકવાની ને. ચાલો હવે અહીંયા બનાવીએ ને 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 અને ને. ચાલો હવે બનાવીએ જે. પેલા બનાવવાનો જ. જુઓ છો અહીંથી આ જાડો ભાગ છે, મોટો ભાગ છે, લાંબો છે. આવી રીતે આમ પેલા જ, પછી એને ઉપર માત્રા એક જે. આ થઈ જશે જ, ઉપર માત્રા એક. જુઓ અહીંયા પણ આપણે વર્તુળ કરીએ છીએ. પેલા આમ જઈએ છીએ આ બાજુ, જો પછી આમ ફરીને અહીંયાથી બહાર નીકળીએ છીએ. એવી રીતે જ કરવાનું. ઘણા વિદ્યાર્થી અહીંથી આમ જશે, જો સીધા ના અહીંયા નહીં જવાનું, આમ જ આવવાનું હોય જે. ચાલો આ તમે કરી લેજો. આવી રીતે આપણે જે બનાવીશું બધા. જો આ જે 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 અને જે. ચાલો સરસ. હવે જોઈએ વા. ચાલો વા બનાવીએ આપણે. અહીંયાથી આમ ઘૂંટવાનું છે. આ વ બની ગયો અને એને બાજુમાં એક કાનો બનાવવાનો છે. અને કાનો કહેવાય છે. શું કહેવાય છે? તો વ ને વા બનાવી દે છે. પેલા વ બનાવવાનો, પછી કાનો બનાવીએ એટલે એને વંચાઈ વા. આવી રીતે લખવાનો. બાજુમાં જેને કાનો લાગે એને કહેવાય વ, ની બાજુમાં કાનો લાગે તો વા કહેવાય. ચાલો ખૂબ સરસ. જુઓ વ ની બાજુમાં કાનો લાગે તો શું કહેવાય? વા કહેવાય. વ ની બાજુમાં કાનો લાગે તો શું કહેવાય? વા કહેવાય. ચાલો આ તમે જાતે કરી લેજો. વા 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 વા. ચાલો હવે ર જોઈએ. ર બનાવીએ. જુઓ આ બનાવ્યો ર. આપણે નીચેથી જવાનું હોય, યાદ રાખજો. હા, અને એની બાજુમાં કાનો લાગે તો એને કહેવાય રા. પેલા બનાવવાનો ર, એની બાજુમાં અહીંયા કાનો લાગે તો એને કહેવાય રા. પછી બનાવવાનો ર, એની બાજુમાં કાનો લાગે તો કહેવાય રા. પછી બનાવવાનો છે ર, અને અહીંયા કાનો લાગે કહેવાય રા. પહેલા બનાવો ર, એની બાજુમાં કાનો લાગે એને કહેવાય રા.
ચાલો રા બનાવી દીધા આપણે બધાય. જુઓ સરસ મજાના બધા રા બનાવશે. ચાલો હવે જોઈએ સા. પેલા બનાવવાનો ર. બનાવી દીધો ર. પછી એમાંથી બનાવીએ સ. અને સ ને કાનો આપી દઈએ એટલે બની જાય સા. પેલા બનાવો ર. હકીકતમાં ર નહીં, આને સ જ સીધો શીખવો જોઈએ. સ અને સ ને કાનો સા. સ ને કાનો આ સ જ છે આખો, અહીંયા સુધી સ આવે. હવે એને કાનો બનાવવાનો સા. ચલો આવી રીતે તમારે ઘૂંટવાના છે. સા 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 સા. ચાલો હવે બનાવીએ દ અને દા. આ દ પેલા બનાવવાનું. જો અહીંયા નીચેથી લેવાનું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આ દા. આપણે દાદા આવી રીતે લખીએ છીએ. જો 2 વખત દાદા એટલે થઈ ગયું દાદા. કાનો બનાવી દીધો. ચાલો સરસ. આ થઈ ગયો દા અને આ થઈ ગયો દાદા. હા દા દા. આપણે આ દા તમે બનાવી દેજો. જુઓ આવી રીતે દા લખીશું. દ ને કાનો દા, દ ને કાનો દા, દ ને કાનો દા, દ ને કાનો દા. આવી રીતે લખીશું. ચાલો આગળ જોઈએ. હવે છે વ ને ઉપર એક માત્રા છે વે. જો આ વ બનાવવાનો પેલા આમ, અને પછી ઉપર એક માત્રા બનાવવાની આમથી આમ. જો એક વખત ધ્યાનથી જોઈ લ્યો. પેલા વ આવી રીતે બનાવવાનો, અહીંથી પાછા આવવાનું અહીંયા, અને આ માત્રા છે ઉપરની તો વે થશે. પેલા આમ કરવાનું અહીંયાથી આમ, અને પછી બનશે માત્રા વે. વ વે વ વે. ચાલો અહીંયા બનાવી દઈએ આપણે. વે 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 વે. ચાલો હવે બનાવીએ રે. જુઓ આ બની જશે રે. ઉપર માત્રા. પેલા ર બનાવવાનો, પછી ઉપર માત્રા બનાવવાની એટલે બને રે. પેલા ર બનાવવાનો, પછી ઉપર માત્રા બનાવવાની એટલે બને રે. ચાલો અહીંયા બનાવી દઈએ. રે 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 રે. હવે બનાવીએ સ. પછી ઉપર માત્રા બનાવવાની. જો આ બનાવ્યો સ. પછી ઉપર માત્રા બનાવવાની ને લખીશું સે. બનાવો સ. આ બની ગયો સ. પછી ઉપર માત્રા બનાવવાની લખીશું સે. સ. અને બનાવવાનો સે. સ. અહીંથી બની ગયો આપણો સ. અને પછી અહીંયા ઉપર માત્રા બનાવીશું એટલે સે. આને તમે કરી લેજો. ચાલો સે 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 સે. હવે બનાવીએ દ અને દ ની માત્રા. જુઓ દ, આ વિદ્યાર્થીઓ સીધો અહીંથી બનાવીને પછી આમ એમ નહીં જવાનું. પેલા દ જ બનાવવાનો આવી રીતે. જો અને અહીંથી આમ જવાનું ઉપર, પછી માત્રા બનાવવાની. પેલા ખાલી દ જ બને, પેલા ખાલી અક્ષર બને, પછી એને માત્રાઓ આપણે લગાડી શકીએ. આ દ અને દે. દ અને આ ઉપર માત્રા એક બને એટલે દે થાય. દ દે. આવી રીતે તમે બનાવજો. ચાલો પછી અહીંયા દે 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 દે. ચાલો અહીંયા પણ દ ઘૂંટવાનો છે. જો હું તમને શીખવાડી દઉં. આવી રીતે કરશો તમે. તો કે આપણે ઉપર દે બનાવ્યો એટલે કોઈ ઘૂંટવાની, આને તમારે તો ઘૂંટવાનો જ છે. આને મારે ફરીથી શીખવાડવાની જરૂર રહેતી નથી. ચાલો આવી રીતે બધા ઘૂંટી દેજો. બધા અક્ષર અહીંયા સુધી, અહીંયા સુધી ઘૂંટવાના છે તમારે. અહીંયા સુધી છેક છેલ્લે સુધી. જો આવી રીતે. હા બિલકુલ, છોડવાનું છે નહીં. ચાલો હવે જોઈએ વે. ફરીથી આવી ગયો વે. ચાલો કરો વે. ઉપર માત્રા, ઉપર પણ વે આવી ગયો ને. બરાબર છે. તો ફરીથી જ છે. ચાલો તો આપણે આવી રીતે અહીંયા જે છે તે વે કરી દઈશું. બરાબર છે. અને રે કરી દઈશું. આ બધા તમારે ઘૂંટવાના છે. હો ભાઈ, તમારે છોડવાનું છે નહીં. આને બધાને ઘૂંટવાના છે.
અહીંયા સુધી ઘૂંટવાના છે. જો આ બધા અક્ષરો તમારે ઘૂંટવાના થશે. મારે તો ચાલશે પણ તમારે ઘૂંટવા પડશે. ચાલો સે ને ઘૂંટી દઈએ. હું પહેલો અને અંતિમ અક્ષર બંને ઘૂંટી દઉં છું. તમને જવાબ બની ગયો સ, અને અહીંથી આમ આવશે એટલે થઈ જશે સે. જો આ થશે સ, અને અહીંથી આમ આવશે એટલે બનશે સે. ચાલો આવી રીતે બનશે સે. ચાલો પછી આ થઈ જશે દે. પેલા બનાવવાનો દ, પછી બનાવવાનો માત્રા દ દે. ચાલો આવી રીતે તમે બનાવી દેશો. ચાલો હવે આગળ જઈએ. જુઓ હવે ફરીથી લખ્યું છે વે. હવે આવી રીતે આપણે આપણી નોટબુકમાં લખવાનું છે. જો કેવું સરસ લખ્યું છે, બરાબર છે. ચાલો લખી દઈએ આને રે. જો હવે આમાં તમે ધ્યાનથી જોશો ર જે છે તે વચ્ચે આવે છે, માત્રા જે છે ક્યાં જાય છે? ઉપર. જો ર ને અહીંયા વચ્ચેથી બનાવવાનો, અહીંયા ર ને બહુ સરસ રીતે બનાવવાનો. આવી રીતે ર બની ગયો, પછી માત્રાને અહીંથી આમ લઈ જવાની, બરાબર છે. આવી રીતે બનાવશો. ચાલો બનાવો બધા રે. રે માત્રા જુઓ આ વચ્ચેની લાઈનમાં નથી આવતી ક્યાંય. સરસ. ચલો સે માં પણ જુઓ સ અહીંયા આવશે ને માત્રા ઉપરની રેખામાં જવાની છે. માત્રા ઉપરની રેખામાં આપણે લઈ જવાની છે. માત્રા ઉપરની રેખામાં લઈ જવાની છે. પછી છે દે 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 દે. હવે આને ઘૂંટવાનું છે. ચલો બધા ઘૂંટી નાખો અહીંથી. ઉભા રહ્યો. ચલો ક્યાં છે? આને ઘૂંટવાનું રહી ગયું. ચાલો અહીંથી શરૂઆત કરો. આ થઈ ગયો પ અને માત્રા વે. પછી કરો ર ને માત્રા રે. પછી કરો સ, આ થઈ ગયો સ ને માત્રા સે. કરો દ ને માત્રા દે. ચાલો થઈ ગયું. હવે આગળ જઈએ. જુઓ વાંચો અને ઉદાહરણ મુજબ લખો. ચાલો હવે આપણે જે છે તે આપણી પેન લઈ લઈએ. પેન શું, લેઝર પોઈન્ટ લઈ લઈએ. ચાલો હવે જોઈ લઈએ આપણે. જો અહીંયા ગ છે તો ગ ની બાજુમાં તમે જોશો કે એને માત્રા લગાડેલી છે, કાનો લગાડેલો છે એટલે ગા થઈ ગયો, અને ઉપર એક માત્રા લગાડી દીધી એને થઈ ગયું ગે. તો નું થશે મા અને મે. ન ના ને. ઝા જે. વા વે. રા રે. સા સે. દા દે. આવી રીતે લખવાનું થશે. ચાલો હવે ઉદાહરણ મુજબ શબ્દ શોધો અને લખો. જુઓ હવે આપણે બધાની સાથે લેવાનું, જેમ કે સે અને વા નો ઉપયોગ કર્યો તો સેવા બન્યા. પછી મે અને વા નો ઉપયોગ કર્યો તો મેવા બન્યા. હવે ને અને વા નો ઉપયોગ કરીને આપણે બનાવીશું નેવા. ચાલો આ થઈ ગયું નેવા. જુઓ આવી રીતે ઉપરની બાજુમાં લખવાનું છે. યાદ રાખજો જે ઉપરની માત્રા છે ઉપર આવશે. પછી ગા વા. પછી કેવા. પછી જેવા, તો અહીંયા લખીશું જેવા. દેવા, તો અહીંયા લખીશું દેવા. પછી રેવા, તો અહીંયા લખીશું રેવા. પછી છે નવા, અહીંયા લખીશું નવા. પછી છે દવા, તો એના પછી લખીશું દવા. થઈ ગયું. પછી છે જવા, તો જો એના પછી નીચેની લાઈનમાં લખીશું આપણે જવા. સરસ. ચલો હવે આપણે આગળ જઈએ. જો આ શબ્દ વાંચવાના છે અને અહીંયા લખવાના છે, અને આ શબ્દ આપણે ફરીથી લખવાનો છે. ચાલો આમાં કઈ નવું છે નહીં. ચાલો લખી લઈએ. ગામ. ગામ. તમે જો ઉપર ક્યાંય જો આની બહાર નીકળે છે કોઈ અક્ષર, આની નીચે નીકળે છે નહીં, એવી રીતે જ લખવાનું છે આપણે. પછી લખો નામ. નામ. જો અહીંયા બિંદી આવશે નહીં, આ ભૂલથી બિંદી આવી ગઈ છે, અને પૂછી નાખવાની છે. ચલો પછી છે ગાજ. ગાજ. પછી છે જાગ. જાગ. માન. માન. જાન. જાન. પછી હવે અહીંયા લખીશું વાર. વાર. પછી છે રાગ. રાગ. સાગ. સાગ. દાન. દાન. વાન. વાન. દામ.
દામ, જો થોડું ઉપર આવતું રહ્યું છે, તમારે ઉપર નહીં લેવાનું, બરાબર અહીંયા ટચ થવું જોઈએ, નીચેની બાજુ પણ અડકવું જોઈએ. ચાલો હવે આગળ જઈએ. શિક્ષક દરેક શબ્દ જે છે તે મોટેથી બોલશે અને વિદ્યાર્થી તે શબ્દ કોટામાંથી ઉદાહરણ મુજબ શોધીને લખશે. ચાલો હવે જોઈએ સાવજ. તો સાવજ આપણે અહીંયા લખીશું. જો આ સાવજ છે. પછી છે ગરમ, રજા, જુઓ રજા લખ્યું, પછી જાન, પછી છે ગરમ, પછી છે ગામ, પછી છે દાન, પછી છે વાર, પછી છે મનન, પછી છે શેર. આવી રીતે આપણે લખવાના થશે. અને આને તમારે ઘૂંટવું પડશે, એમને છોડી દેવાનું નથી, ઘૂંટી નાખજો. ચાલો હવે જોઈએ સાવજ. જુઓ સાવજ નું કરી દીધું આપણે અહીંયા. આપણે આને સાવજ શબ્દ શોધવાનો છે. શોધી દીધો. પછી બીજો કયો શબ્દ છે? ગરમ. તો ગરમ ક્યાં છે? જુઓ આ ગરમ લખેલું છે, તો આ ગરમ થઈ ગયો. પછી ત્રીજો શબ્દ છે વાર. વાર ક્યાં છે? જુઓ આ વાર છે, વાર આવી ગયો. ચોથો શબ્દ કયો છે? રજા. રજા ક્યાં છે? જુઓ આ રજા છે. પછી છે ગામ. ગામ ક્યાં છે? જુઓ આ ગામ છે. પછી છે મનન. મનન ક્યાં છે? મનન અહીંયા છે. પછી છે જાન. જાન ક્યાં છે? જુઓ આ જાન છે. પછી દાન ક્યાં છે? આ દાન છે. પછી શેર ક્યાં છે? જુઓ આ શેર છે. આવી રીતે આપણે લખવાના થશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.